પેલી એક્ઝામના અંગ્રેજીના પેપરમાં ખાલી એક ખરા ખોટું પડી ગયું. रुको जरा सबर करो. અને હવે કાલે તો છે વિજ્ઞાનનું પેપર, તો એમાં ન્યૂટનના પ્રયોગો વાંચવા બેસી ગયો. न्यूटन के नियम मालूम नहीं है भाई. न्यूटन के नियम? तू भाई ट्यूशन ले. नहीं आज छुट्टी है बच्चों को, आज नहीं बुलाया. अरे तू किसी और से ट्यूशन ले. જય દ્વારકાધીશ મિત્રો, હું મંથન. આજે તો છે ધોરણ 10 ની બોર્ડની એક્ઝામમાં 50% લઈ આવવાના ચેલેન્જ નો 54મો દિવસ. આજે સવારમાં અંગ્રેજીનું પેપર સ્કૂલે ભરવા ગયો. અંગ્રેજીનું પેપર ભરીને આવ્યો. હવે એમ લાગે છે કે ખરા ખોટા સિવાય કઈ ખોટું તો પડ્યું નથી. પછી તો જેવી ભગવાનની ઈચ્છા. પેપર ભરીને તો ભૂખ લાગી ગઈ અને બેન એના માટે પૌવા બટેટા બનાવતી હતી અને એને મારા માટે પૌવા બટેટા બનાવ્યા હતા. બોલો, देखना पड़ेगा सूरज कहाँ से उगा है. કાલે તો વિજ્ઞાનનું પેપર છે. રોજ તો પેપર ભરીને આવીને સુઈ જાઉં છું, પણ આજે તો સુવું જ નથી, બધું વાંચી નાખવું છે. A few moments later. પછી તો મગજની બેટરી ચાર્જ થઈ ગઈ એટલે વિજ્ઞાનના અઘરા ચેપ્ટર જેમ કે ચોથું ચેપ્ટર કાર્બન અને 11મું ચેપ્ટર વિદ્યુત વાંચવા બેસી ગયો અને કેમિસ્ટ્રીના ચેપ્ટર વાંચ્યા. પેલા ઠંડી તો જો મારા દીકરા ટોપી પહેર લે. બેબી બોય તોય પહેરાવી દે. પછી સાંજે તો મારા ઘરે ફઈની છોકરીઓ આવી હતી. એ મને કઈ લાવ તને થોડુંક પૂછું તે કેટલું વાંચ્યું. સવારથી તો મેં કઈ વાંચ્યું જ નથી, એટલે પછી પાવભાજી ખાઈને હું સતત 3-4 કલાક વાંચવા બેસી ગયો. બસ આજ માટે આટલું જ. મારા આવા સ્ટડી લોગ જોવા માટે મને ફોલો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે.